ગાડી મળતી નથી અને અત્યારે બનાવ એવો બન્યો છે કે ટ્રાફિક પાસે જે વોર્ડન્સ પોઈન્ટ મળ્યા છે એની અમે જે ટ્રાફિક પોલીસ છે એ માત્ર ને માત્ર દંડ વસૂલવામાં વ્યસ્ત રહે છે. નિયમન કરાવવું, તમે વનવે ન ચાલો, તમે રોડ ન જાઓ, એ કરાવવું તો જરૂરી છે કે નહીં? ગુનો કરે એને દંડ કરવો એ પોલીસનું કામ છે, પણ એને ટ્રાફિક સ્પેસ જ ન આપો, રસ્તા પહોળા જ ન થાય, બરાબર, પાર્કિંગ ઝોન ઉભા ન થાય. આજે કોઈ પણ માણસ, તમે બેંક, આ રાજકોટની કોઈ પણ બેંક હોય એને એની બેંકની પરમિશન કેવી રીતે મળી જાય? એને ટ્રાફિક, એનું પોતાનું પાર્કિંગ હોવું જોઈએ, એનું પોતાનું પાર્કિંગ હોવું જોઈએ, હોટલમાં પોતાના પાર્કિંગ હોવા જોઈએ, હોસ્પિટલમાં પોતાના, એની પાર્કિંગ સ્પેસ છે એ કોમર્શિયલ યુઝ થાય છે અને એના વાહનો બહાર પડ્યા હોય છે. એની મુલાકાતીઓ લોકો આવે છે એને તોય મુલાકાતી પડી, તોય મારું કામ, અમે એમ નથી કહેતા કે બ્રાન્ચ ખોટું કામ કરે, પણ જ્યાં હળો છે, જે રસ્તો પોળો થવો જોઈએ, જે રસ્તા કોર્પોરેશન જવાબદારીમાં આવે છે કે રસ્તા પોળા કરવા જોઈએ, જે અડચણો હટાવી જોઈએ, એના બદલે તો ખાલી આપણે જે તે કે આનું જળમૂળમાંથી નિવારણ આવે છે. પાર્કિંગ માટે પટ્ટા કરાવવા કમિશનર સાહેબને કીધું પોળા છે ને રસ્તા, તમે પીળો પટ્ટો કરી દો એટલે માણસને એટલી જ પાર્કિંગની જગ્યા મળી છે. એવું આપણે કહી શકીએ અમારે ઉપાડવાનું જ કામ કરવું એ વ્યાજબી નથી. તમે પીળા પટ્ટા આપો. જે લોકો ટેક્સ ભરે છે એને ગાડી રાખવાનો અને પાર્કિંગનો હક છે કે નહીં, બરાબર. હવે તો ગમે યાગી ગમે ચોરી માણસ તો ભાઈ જ્યાં કેમ ડોન હોય અને ઓલા આતંકવાદીને પકડવા આવ્યા હોય ગાડી ઉપાડી પણ ઘા કરતા આ બે દીકરી રોડ પણ એ ક્યાં કર્યું છે? એ ક્યાં કર્યું છે? જ્યાં પાર્કિંગ નથી અને ત્યાં ગાડી અમે માનીએ છીએ, અમે ખાસ કરીને હીરાપરનામાં ડબલ પાર્કિંગ થાય અમે એવી કોઈ ફેવર નથી કરતા, બધી જગ્યાએ અમે ફેવર નથી કરતા, પણ ખાલી આપણે વિનંતી, એમનો જે વર્તન હોય છે ને એનું જે સિસ્ટમ હોય છે. આજે અને પીયુસી ની મેટર આવે છે તો પીયુસી માં સાહેબ ખાલી ટુ વ્હીલર બિચારા હવે હીરો હોન્ડા એક્ટિવામાં ક્યાંક પીયુસી નો પ્રોબ્લેમ છે, છકડામાં પ્રોબ્લેમ આવે, છોટા હાથીમાં પ્રોબ્લેમ આવે, ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ આવે, લક્ઝરી વસ્તુના કેટલા પીયુસી ચેક કરવામાં આવ્યા, ટ્રેક્ટરના કેટલા. આજે લગભગ જે અમુક જ્ઞાતિના જે નીકળી જ્ઞાતિના છોકરાઓ છે 16 વર્ષના 14 વર્ષના એ છકડો રિક્ષા હાલાવે છે, હું તમને કયો એના ફોટોગ્રાફ સાથે એવિડન્સ આપું તો એના કેટલી લાયસન્સ છે કે એના કેટલી પીયુસી ચેક કરી જોયું તમે ડિટેલ રજિસ્ટર જોવો ને, જો અમે ડિટેલ કરી પીયુસી ને નો લાયસન્સ વગર નહીં, લાયસન્સ વગર